દાળ છે. તો આજે ફ્રાઈડે છે એટલે કે શુક્રવાર, તો મેં આજે ભગવાનની સાલેદાર મરચાં ભરેલા મરચાં બનાવ્યા તેવું અથાણું બન્યું છે. આપણા ભીંડા બટેટામાં મસાલો પ્રોપર લાગી જાય અને બફાઈ જાય. લીંબુનું જ્યુસ, તો આપણે લીંબુનું જ્યુસ પણ આમાં નાખવાનું છે. મસાલો આપણે નાખી દીધો છે ને આપણે લીંબુનું જ્યુસ પણ લાવ્યા છે. તો અહીંયા અમે લીંબુ પણ નાખી દઈએ અને મિક્સ કરી દઈએ. અને આ કંઈ બહુ લોંગ ટાઈમ માટે અથાણું નથી ખાવાનું, આ બહુ શોર્ટ ટાઈમ માટે છે. એટલા માટે કે જલ્દી ખાવાનું છે, 2 દિવસમાં ખવાઈ જાય તેવું બનાવ્યું છે. અને થોડુંક બનાવ્યું છે, જોઈશ કેવું બને છે. ફર્સ્ટ ટાઈમ આપણે બનાવ્યું છે. એમ તો રેડીમેડ વધારે લઈને ખાતા હોય છે, પણ લાગ્યું કે ચાલો ઘેરે પણ ફ્રેશ બનાવીને ખાઈએ. અને અહીંયા બીજું મેં તપેલામાં ઓઇલ પણ લઈ લીધું છે ગરમ કરેલું, તો થોડુંક આપણે ઓઇલ પણ નાખીશું. તો અહીં મેં તેલ પણ થોડુંક નાખી લીધું છે. તો ચાલો તેને પણ મિક્સ કરી દઈએ. ગરમ કરેલું છે પણ ઠંડુ પડી ગયું છે. ચાલો, તો મસ્ત એકદમ મસાલેદાર ભરેલા મરચાં બનાવ્યા તેવું અથાણું બન્યું છે. નાખવાનું છે. 2 દિવસ રાખશું તો અથાણું બની જશે અને ખાવા માટે રેડી છે. અને બી આ ફ્રેશ તાજું તાકાતદાર થાય અથાણું ખાવાથી. ધ્યાન છે કે કંઈ અમારી પાસે ધ્યાન છે અથાણું બનાવવા એવી છે. તો વાયુ here. ડોલ કોઈ જોતો નથી ને. ચાલો, તો બધી જ મરચાંને આપણે નાખી દઈએ કાચની બરણીમાં. શું કરે? વિડીયો કરે છે, મુરબો કરે છે. તો મુરબો સમજાય. ટીશ્યુ પેપર લઈ તો બરણી લૂસી કાઢીએ. તો આપણે અથાણામાં ભરાઈ ગયું છે મસ્ત. અને થોડું નીચે દાબો કરી દઈએ. અથાણાને બહુ નથી બનાવ્યું, એક જ મરચાંનું લાઈક 100 ગ્રામ કે 150 ગ્રામ જેટલા મરચાં લીધેલા છે. ચાલો, મસાલો ટેસ્ટ કરી લઈએ કે નમક કેટલું હતું. ઓકે છે. મીઠું જરાક વધારે, મીઠું કે નમક બધું આપણે 2 લેંગ્વેજમાં બોલાઈ જાય છે સમટાઈમ. તો બંને મસ્ત ટીશ્યુ પેપરથી લૂસી નાખીએ એટલે આપણું લીડ્સ ના બગડે. ચાલો, આપણા મરચાં રેડી છે અથાણાના. તો 2 દિવસ પછી એન્જોય કરીએ, નકર આવતીકાલેથી જ ચાલુ થઈ જશે. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ અને જય માતાજી. બધાને કેમ છો? તો અને અમારા બ્લોગમાં બધાનું સ્વાગત છે. તો આવી ગયા છે સવારમાં નાહી ધોઈ અને ફ્રેશ થઈ ગયા. અને ચાલો, સવારમાં ભીંડા બનાવવાના છે એટલા માટે ભીંડા અને બધું રેડી. ભીંડા બટેટા બનાવવાના છે સવારમાં પ્રફુલ્લના માટે. ટિફિન બનાવવાનું છે. ચાલો, સવારમાં ટિફિન, કેમ કે 4 દિવસ કામે જાય એટલે ટિફિન બનાવવાનું છે. ચાલો, તમે શું રેડી કરી રાખ્યું છે. પહેલાં તો મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે. ભીંડા મોરતા તો આપણે એમાં નાખી દઈએ મેથી, કેમ કે તેલ બહુ ગરમ કર્યું છે અને મેથી બહુ બધી નાખી છે. મેથી વધારે નાખવાથી સરસ લાગે છે. અને સાથે સાથે ભીંડા મોરી નાખ્યા છે, ટમેટાં મોરી નાખ્યા છે, લીલા મરચાં થોડા તીખા મીડિયમ છે, અને મીઠો લીમડો. તો આપણે ચાલો વઘાર કરવાનો છે તેનો. મેથી પણ બરી ગઈ છે. આપણે મેથી બરી ગઈ છે. તો હવે આપણે એમાં નાખી દઈશું નાની સ્પૂન જેટલી હિંગ. તો અહીંયા મેં 1 સ્પૂન જેટલી હિંગ નાખી છે. અને હવે આપણે લીલા મરચાં અને મીઠો લીમડો નાખી અને લીડ બંધ કરી દઈએ. ચાલો, કંઈ તો થોડી વાર માટે રહેવા દઈએ, 1-2 મિનિટ માટે. 1-2 મિનિટ માટે લીડ ખોલી અને જોયું આપણે બધા મસ્ત
રીતે અને એમાં નાખી દઈએ બટેટા. આપણે નાખીશું બટેટા અને બટેટાને મિક્સ કરી દઈએ. તો આપણે એકદમ બટેટા લાંબા કાપ્યા છે. મસ્ત લાગે છે બટેટા અને પાણી થોડી વાર કૂક થવા દઈએ 2 થી 3 મિનિટ. ચાલો ગાઈસ, તો બટેટાને કૂક થતા 2 થી 3 મિનિટ થઈ ગઈ છે. તો આપણે અહીંયા બટેટાને એકવાર ચેક કરી લઈએ અને આપણે ખાલી એવી રીતે ફ્રાય થાય તેવા કરવાના હતા. તો ચાલો તેમાં હવે નાખવાનું છે આપણે ભીંડા. તો એમ નાખી દીધું ભીંડા. ચલો, તો ભીંડા નાખતા જશે. હવે આપણે સાથે આમાં નમક પણ નાખી દેવાનું છે. તો ચાલો નમક નાખી દઈએ. તો આપણે અહીંયા 2.5 સ્પૂન જેટલી નમક નાખવાનું છે. બધાને પ્રોપર રીતે મિક્સ કરી દઈએ. જેને ભીંડા અને બટેટા ટમેટાની રેસીપી ટ્રાય કરી કોમેન્ટ કરીને જરૂર કહેજો કે કેવી લાગે છે. અને આપણામાં લાલ મરચાં થોડું ઓછું નાખવાનું છે, કેમ કે આપણે લીલા મરચાં નાખ્યા છે. અને હળદર અને ધાણા જીરું પાવડર પણ બહુ ઓછો નાખવાનો છે. એને બહુ થોડુંક નાખ્યું છે, પણ હળદર થોડીક વધારે ચાલી જાય. તો ચાલો બધા પ્રોપરલી મિક્સ કરી દઈએ એકદમ મસ્ત રીતે. અને જો એ મિક્સ ખાયા પછી લાલ મસાલો થોડો ઓછો દેખાય તો આપણે થોડું ઘણું નાખીશું. પ્રોપર મિક્સ કરી દઈએ. થોડોક લાલ મસાલો નાખીશું, 1/2 સ્પૂન જેટલો. તો એને 1/2 સ્પૂન જેટલો બીજો લાલ મસાલો નાખી દીધો છે. અને આપણે ગેસને એકદમ ધીમો કરવાનો છે અને 5 થી 6 મિનિટ સુધી આવી રીતે બફાવા દેવાનું છે. પણ મેં ફરીવાર એકવાર મિક્સ કરી દઉં એટલે આપણા ભીંડા બટેટામાં મસાલો પ્રોપર લાગી જાય અને બફાઈ જાય. ચાલો ગાઈસ, તો આપણે 5 થી 6 મિનિટ થઈ ગઈ છે અને બટેટા ભીંડાને ચેક કરી લઈએ. મેં કહીથી ભગવાનને રેડી કરવા માટે. તો ચાલો એકદમ ધીમેથી મિક્સ કરવાનું છે, કેમ કે બટેટાને આપણે સ્લાઇસ છે તે આખી રહે એટલા માટે મેં આ સ્પૂન પણ જે તવાથો આવે તે યુઝ કર્યું છે. એટલા માટે આપણે બટેટા તૂટે નહીં. તૂટી જશે તો પણ કંઈ કરવા થશે નહીં, પણ ટ્રાય કરીએ કે ના તૂટે. ચાલો મસ્ત રીતે પાછા ફરીવાર 10 મિનિટ માટે ઢાંકી દઈએ. ચાલો ગાઈસ, તો મેં ગઈ હતી ભગવાનના લાઇટ બંધ કરી દીધી, કેમ કે ધૂપ દીવા કરવાના છે. આપણા ભીંડા બટેટા ત્યાં રેડી થાય છે અને મેં ભગવાનને એટલા મસ્ત રીતે તમે કોમેન્ટ કરી અને રાધે રાધે લખજો પ્લીઝ. મેં ભગવાનને અહીંયા રેડી કર્યા છે. તો ભગવાન કેવા લાગે છે? ભગવાન તો એકદમ નજર ભગવાનને ઉતારવી પડશે. આજે એટલા ફાઇન દેખાય છે અને સંદન મારાથી પડી ગયું છે. તો ચાલો મેં ભગવાનને તમને દર્શન કરાવી દઉં. તો બધા રાધે રાધે કોમેન્ટમાં જરૂર લખજો અને અમારા લડ્ડુ ગોપાલ મીઠુડા ગોપાલને રાધે રાધે કહેજો. તો આપણે છે અહીંયા નાના લડ્ડુ ગોપાલ, એટલે કે થોડા નાના લડ્ડુ ગોપાલ છે અને આપણે એમને પણ મસ્ત રીતે રેડી કરી દીધા છે અને તેમના માટે બેઠાડી દીધા છે. અને આપણા છે મીઠુડા લડ્ડુ ગોપાલ. તો અહીંયા મોટા લડ્ડુ ગોપાલ છે. તો આજે ફ્રાઈડે છે એટલે કે શુક્રવાર. તો મેં આજે ભગવાનને લાલ કપડાં પહેરાવ્યા છે અને મસ્ત રીતે ભગવાનને બેંગલ્સ ને નેકલેસ ને એવું બધું. તો બધા રાધે રાધે જરૂર લખજો. તો ચાલો ભગવાનને આપણે મસ્ત મજાના રેડી કરી દીધા છે સવારમાં. ને ભગવાન એટલા રૂપારા લાગે છે અને આપણે એમ થાય કે ભગવાનને જ જોયા કરીએ તો સામે ભગવાન દેખાય છે. અને મેં લાગ્યું કે તમને બી દર્શન કરાવું. તો ચાલો રાધે રાધે બધાને.